તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદોમાં આવી છે। જુનિયર ડોક્ટર્સ સામે મેડિકલ ઓફિસર ડોક્ટર અશ્વિન રામાણી ભાન ભૂલ્યા છે। મોડી રાત્રે જુનિયર ડોક્ટર્સ અને મેડિકલ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। મેડિકલ ઓફિસરે મહિલા ડોક્ટર્સ સાથે ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ છે। જુનિયર ડોક્ટર સાથે મેડિકલ ઓફિસરની ગેરવર્તનનો વિડીયો પણ હવે સામે આવ્યો છે। વૃદ્ધ દર્દીને અન્ય વોર્ડમાં ખસેડવા મામલે ડોક્ટર કૃષા અને મેડિકલ ઓફિસર વચ્ચે બબાલ થઈ। ડોક્ટર અશ્વિન રામાણીએ મહિલા ડોક્ટર્સ સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલ્યા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે। મેડિકલ ઓફિસર સામે કાર્યવાહીની માંગ સાથે જુનિયર ડોક્ટર્સે હડતાળ કરી છે। પોલીસ ફરિયાદ પછી જુનિયર ડોક્ટર્સે હડતાળ સમેટી છે। મેડિકલ ઓફિસર સામે કડક કાર્યવાહી કરવાની જુનિયર ડોક્ટર્સે માંગ કરી છે। बोलो अरे जागा में आ जाओ ભાઈ ભાઈ રેવા દે પણ આ કેસ છે આ તારા બાપનું રાજ છે આ મેં બધું અને પાછું આવું થાય એટલે અમારી પાસે આવો અમને કોઈ દેવા વાળું છે કે નહીં बोलवा दो ने बोलवा दो હવે મારા પપ્પા આવશે પછી હું બેસીશ। અરે એને કરવા દો જે કરવું હોય આ હું ઉકેલી દેવાનો ના પણ આ બે આના આ કેસ કેવું હોય તેને કયો તમે એક બાજુ જાઓ એને શૂટિંગ કરવા દો હાલો હાલો અરે પણ મેં બધું કરી દીધું એ તમે હું તમને ખબર નથી હું અંગો એ તો પતી ગયું એનું થઈ ગયું વાત કરો હાલો અરે ભાઈ કરવા દો ને અરે આ વાત નહીં કે ક્યાં તું બોલતા હો બોલના તો બોલના બોલ क्या बोलता अरे कब मैं क्या किया उस केस में और तुम क्या बोल रहे हो सब चैलेंज करो सब साथ मिलके ऐसे मत करो अपना ढोल पीटो आपका ढोल में किसको क्या हो आपके पास सत्य का कोई वजूद नहीं है फिर दौड़ दौड़ के आते हो और सब करते रहते हो। તો મેડિકલ ઓફિસર જુનિયર તબીબો સામે રોફ જમાવતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા। ડોક્ટર કૃષા અને મેડિકલ ઓફિસર ડોક્ટર અશ્વિન રામાણી વચ્ચે બબાલ થઈ હતી, જે દરમિયાન મેડિકલ ઓફિસરે ભાન ભૂલી અને અપશબ્દો પણ બોલ્યા। સાથે સાથે વિડીયો બનાવતા જુનિયર ડોક્ટર્સ સાથે પણ માથાકૂટ કરી હતી, જે પછી મામલો બચકાયો અને જુનિયર તબીબોએ હડતાળ કરી છે। તો જુનિયર તબીબોનો આક્ષેપ છે કે અગાઉ પણ મેડિકલ ઓફિસરે અનેકવાર આવું ગેરવર્તન કર્યું છે, જ્યારે હવે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ડોક્ટર અશ્વિન રામાણી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। દર્દી માટે સિમ્પથી હતી કે ઇમરજન્સી વોર્ડમાં ટ્રાન્સફર કરો, કારણ કે એનો જીવ બચાવવાનો જરૂરી મારી દીકરીને લાગ્યો। તો એ બાબતમાં રામાણી સાહેબે કોઈ બીજા વોર્ડમાં જનરલ વોર્ડમાં દાખલ કરી મારી દીકરી રજૂઆત કરવા ગઈ તો એને માર્યું, એને ગાળો દીધી છે કે રામાણી સાહેબ મારી ઉંમરના છે, એની દીકરી સમાન છે, તેને મારી તો મારી દીકરીની સલામતી કેટલી આ હોસ્પિટલમાં આવવાના। મારી દીકરીએ 1/7/2026 રોજ પણ લેખિત રજૂઆત કરેલી છે, એની સાથે બીજી કોઈ એની ફ્રેન્ડ એની મિત્રજી જે હતી એને પણ રજૂઆત કરેલી છે રામાણી સાહેબ વિરુદ્ધ કે સર મારી સાથે આવું બન્યું રામાણી સાહેબનું, બરોબર છે, ત્યારે પણ લેખિત રજૂઆત કરેલી છે અને પુરાવો મારી પાસે છે। 1/7/2026 રજૂઆત કરી, ત્યારનો કોઈ ઉકેલ આવ્યો નથી। એટલે બીજી વખત રામાણી સાહેબે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, મારી દીકરીને ગાળો દીધી, ખરાબ શબ્દોને ગાળો દીધી એને।